સૌને નમસ્કાર, પ્રણામ. ઓમ કોમ્યુનિકેશન દ્વારા આયોજિત સાહિત્ય પર્યુષણ સાહિત્ય પર્વનો આજે ત્રીજો દિવસ. વડીલ વિદ્વજ્જન એવા ડૉક્ટર યોગેન્દ્રભાઈ વ્યાસ સાહેબ, સંયોજક મનીષભાઈ અને પ્રિય એવા સતીશભાઈ વ્યાસ સાહેબ, સામે ઘણા પ્રેમાળ ચહેરાઓ છે, એટલે એવા સૌ આપ્તજનો, સ્વજનો, પ્રિયજનો. ગઈકાલે જે મંચ પર મારા ગુરુજન ડૉક્ટર દર્શનાબેન ધોળકિયા વાત કરીને અહીંથી ભુજ પહોંચ્યા હોય, એ મંચ પર વાત કરવા મને મળે એ મારા માટે જેટલા સદભાગ્યની વાત છે એટલી જ મોટી જવાબદારીની પણ વાત છે. એને કેટલી પૂરી કરી શકાશે એની તો ખબર નથી, પણ એની પૂરી સભાનતા સાથે મારી વાત હું માંડું છું. મારે આજે શાલિભદ્ર સુરી કૃત ભરતેશ્વર બાહુબલી રાસ એના વિશે વાત કરવાની છે. આપણે ત્યાં એવું કહેવાયું કે યુદ્ધસ્ય કથા રમ્ય. આ જેમણે કહ્યું હશે એમને મારે પ્રશ્ન પૂછવા જવું પડે કે યુદ્ધસ્ય કથા રમ્ય આવું કહેવાનું તમને સૂઝ્યું કઈ રીતે, અથવા તો કઈ ભૂમિકાએ આવું તમે કહ્યું? મને જરા નથી સમજાતું, પણ એમણે કદાચ માણસની રીતે જોઈને એ કહ્યું હશે, કારણ કે તમામ માણસને ઝઘડામાં રસ પડે છે. એટલે આપણે ત્યાં એવી કહેવત પણ પડી કે તમાશાને તેડું ન હોય. એટલે જરા અમથું તમાશો, અત્યારે હું ભાષણ કરવા ઊભો થાઉં એમાં જેટલાને રસ ન હોય એટલું 2 જણા મારા વિદ્યાર્થી સાથે આવ્યા છે, એ લોકોને કહું કે તમે 2 જણા જરાક બાખડજો તો બધાનું ધ્યાન ત્યાં જાય, કારણ કે આપણને એમ થાય કે શું થયું, લાવો તો જરાક જોઈએ, મજા પડે. આ આપણી માણસ તરીકેની વૃત્તિ છે, અને કદાચ એ વૃત્તિને ધ્યાને લઈને આ વિચારક પુરુષે એમ કહ્યું હોય તો બરાબર. પણ યુગોથી આટલા બધા યુદ્ધ થતા આવ્યા, કેટલા બધા યુદ્ધ થતા આવ્યા, અને કવિવર ઉમાશંકરે તો ત્યાં સુધી કટાક્ષમાં, વ્યંગમાં કહ્યું કે અહો જનાની ચિરયુદ્ધ શ્રદ્ધા. ઓહો, લોકોને હજી યુદ્ધમાં શ્રદ્ધા છે. બોલો, હા, કે યુદ્ધથી કલ્યાણ થશે. આટલા યુદ્ધ થયા અને તમામનું પરિણામ લગભગ અકલ્યાણ, દેખીતું કલ્યાણ લાગે ત્યાં પણ અકલ્યાણ જ છે. તેમ છતાં આજની તારીખે પણ માણસ ઝઘડો પસંદ કરતો હોય તો એ કેટલું ઇતિહાસ પાસેથી શીખ્યો છે એ જરાક પ્રશ્ન રહે. ઝર જમીનને જોરું, ત્રણેય કજિયાના છોરું, એવું આપણે કહીએ છીએ, પણ એ સિવાય 550 બીજા કારણો છે. આ મુખ્ય છે, પણ એના સિવાયના પણ ઘણા બધા કારણો કે જે કારણસર માણસને ઝઘડવું લગભગ ગમે છે. યુદ્ધની આ કથાને, મૂળ તો માણસની આ વૃત્તિને ઉજાગર કરતી આ કથા, આ યુદ્ધના મૂળિયામાં શું પડ્યું છે એને પકડી બતાવવાની, અને પછી સાધુ કવિ છે ને એટલે પહેલાં પ્રશ્ન પણ કહે અને પછી એનું નિવારણ પણ આપે. તો યુદ્ધના મૂળિયામાં પડેલા કારણોની વાત કરવાની અને એનું નિવારણ પણ આપવાની એક નાનકડી કોશિશ, એટલે આ નાનકડી કૃતિ. મૂળ કથાનક તો ઋષભદેવ ભગવાનનું છે, એટલે જે આદિનાથ પણ કહેવાયા. જૈનોના વર્તમાન 24ના પ્રથમ તીર્થંકર પરમાત્મા, એટલે એમનું નામ આદિનાથ પણ, પ્રથમ ભગવાન. અને એ પરમાત્માની કથા બહુ જ મોટી છે. પણ આ જે કવિ છે આપણા શાલિભદ્ર સુરી, ઘણા બધાએ જૈન કવિઓ ઉપર એવો આરોપ મૂક્યો કે એ લોકોને વૈરાગ્ય સિવાય શેમાંય રસ નથી. આ કૃતિ જેણે વાંચી હોય એને ખ્યાલ આવશે કે આ કૃતિનો 90% ભાગ યુદ્ધ રોકે છે, અને જે મૂળ કથાનક જેના ઉપર આપણે જવું હોય,
અથવા જેમાં કાવ્યાત્મકતાની વધારે શક્યતાઓ હોય, મનોસંઘર્ષની વાતો, મન બદલાવની વાત, કેવળ દર્શનની વાત, કેવળ જ્ઞાનની વાત, હૃદય પરિવર્તનની વાત, એને તો સર્જકે આમ કરીને આમ જાણે ચપટી આપણે મીઠું ભભરાવીએ એમ કરીને ભભરાવ્યું છે. બાકી આખી કથા યુદ્ધમાં લાંબી ચાલી છે. એટલે આપણને એમ લાગે કે આ કવિને યુદ્ધમાં રસ છે કે શું? પણ યુદ્ધ એ જીવનનો એક હિસ્સો છે, એને કેન્દ્રિત કરીને મૂળ આદિનાથની કથા તો બહુ લાંબી છે, અને એમાંથી એમના 2 પુત્રોની વાત અને એમાંથી એમના યુદ્ધની વાતને એમણે કેન્દ્રમાં લીધી છે. એટલે મધ્યકાળનો આપણે ઇતિહાસ ભણીએ ત્યારે એની એક મર્યાદા તરીકે વિવેચકો આપણને એમ કહે કે મોટા અને દીર્ઘ સમય પટ ઉપર આ સાહિત્ય સર્જન ચાલ્યું. એટલે હેમચંદ્રાચાર્યથી માંડી અને દયારામ સુધીનો સમય મધ્યકાળ આપણે ગણીએ. પહેલાં આપણે નરસિંહને આદિકવિ કહેતા, અને પછી સંશોધકોએ શોધીને જૈન સાહિત્ય કેટલું બધું શોધી કાઢ્યું, અને આપણે પ્રાગ નરસિંહ યુગ એવો આખો એક યુગ ઉમેરવો પડ્યો સાહિત્યના ઇતિહાસમાં. પણ તેમ છતાં વિવેચકોની એવી એક ફરિયાદ રહી છે કે મધ્યકાળમાં સમયના સંદર્ભમાં જોઈએ એટલું સાહિત્ય લખાયું નથી. મારે નાની જીભે એક મોટી વાત એ કરવી છે કે અનેકાનેક હસ્તપ્રતોના ભંડારોમાં ઢગલા નહીં ડુંગર થાય ને એટલી સાહિત્ય કૃતિઓ પડી છે. આપણી મર્યાદા છે કે આપણે એ કૃતિઓને બહાર લાવી નથી શક્યા, અને પછી આપણે એમ કહીએ કે મધ્યકાળમાં બહુ ઓછું લખાયું નહીં, આટલા 600-700 વર્ષના ગાળામાં ગણી ગાંઠી આટલી કૃતિઓને આવા ગણ્યા ગાંઠ્યા સર્જકો આપણને હાથ લાગ્યા છે, તો એમાં એને ખોડી કાઢવામાં આપણે કાચા પડ્યા છીએ. પણ મધ્યકાળના સંશોધકોમાંના એક જેમનો ઉલ્લેખ વ્યાસ સાહેબે કર્યો એવા મુનિ જીનવિજયજી મહારાજ, એમણે કેટલીક હસ્તપ્રતો એ પટારાના કેદમાંથી બહાર કાઢી અને આપણા હાથમાં મૂકી. એટલે હસ્તપ્રતની કેદ છે એક નાનકડી. હસ્તપ્રત ત્યારે આશીર્વાદ રૂપ હતી, તે હસ્તપ્રત આજે સાચવવાના રૂપમાં તો આશીર્વાદ જ છે, પણ એ હસ્તપ્રતમાં જ રહી જાય તો એ હસ્તપ્રત કેદ બની જાય છે એના માટે. એટલે શબ્દ એમાં બંધાઈને રહી ગયો, એને મુક્ત કરાવ્યો એ જીનવિજયજી મહારાજે. અને 1940માં એક બાજુ બારી બહાર પ્રગટ થાય છે પ્રહલાદનું, અનુગાંધી યુગનું મંડાણ થાય, અને બીજી બાજુ આ પ્રકારની એક જુદી બારી ઉઘડે છે, અને એ જુદી બારી એ આ કૃતિનું પ્રકાશન છે. તો પ્રાચીન ગુજરાતી કૃતિઓમાં હરિવલ્લભ ભાયાણી સાહેબે એને આરંભે પ્રાચીન કૃતિ કહી અને પછી તરત પોતાની વાતમાં ઉમેરણ. કારણ કે આ તો ગાંધીજી જેવું છે કે મારું સત્ય અત્યારનું સત્ય છે, આવતીકાલનું સત્ય આવતીકાલે હશે. એટલે એમાં પછીથી તરત બીજી કૃતિ ઉમેરાઈ, અને એ વજ્રસેન સુરીકૃત ભરહેસર બાહુબલી ઘોર, જે એનાથી પણ 20 વર્ષ પહેલાં સર્જાયેલી. એટલે હવે આપણે એમ નહીં કહી શકીએ કે આ પહેલી કૃતિ છે, કારણ કે ભાયાણી સાહેબ કે તો આપણે કાન પકડીને કબૂલવું પડે, કારણ કે એમની પાસે વ્યાસ સાહેબ પાસે આ વ્યાસ સાહેબ બેઠા છે, આ વ્યાસ સાહેબ પાસે જે અધ્યયન છે તે આપણી પાસે ક્યાં છે, એટલે આપણે શરણાગતિ સ્વીકારવી પડે કે હા બાપા તમે કહો છો તો સાચું હશે. એટલે 20 વર્ષ પહેલાં આ બીજી કૃતિ. પણ આ બંને કૃતિઓનું જે કથા વસ્તુ છે, મૂળ જે વાત છે એ એક જ છે. અને કદાચ ભાયાણી સાહેબે એવું પણ નોંધ્યું કે આ વજ્રસેન સુરીકૃત જે ભરતેશ્વર બાહુબલી ઘોર છે એને જ વિસ્તારીને અથવા તો એને જ થોડી જુદી રીતે મધ્યકાળમાં આ થયું જ છે. એક જ કથાનક ઉપર એક પછી બીજા પછી ત્રીજા પછી ચોથા. એટલે સુદામા ચરિત્ર નરસિંહે લખ્યું હોય અને પ્રેમાનંદ લખે ત્યારે ઉત્તમોત્તમ કેમ થાય? કારણ કે પહેલાં નરસિંહે લખ્યું છે. એટલે નરસિંહ એના માટે કાચો માલ તૈયાર કરીને જાય છે, એના માટે એની ભૂમિકાઓ બંધાઈને જાય છે. ભાલણ આખ્યાનનું સ્વરૂપ બાંધે ને પછી પ્રેમાનંદ એમાં રમે છે. અલબત્ત પ્રેમાનંદનું પ્રેમાનંદત્વ પણ એટલું જ અગત્યનું છે, છતાં પણ એને આ પરંપરાનો લાભ મળ્યો છે. તેમ શાલિભદ્ર સુરીને પણ વજ્રસેન સુરીની આ પરંપરાનો લાભ મળ્યો. મધ્યકાળમાં જે દીર્ઘ કાવ્ય સ્વરૂપો આવ્યા એમાં રાસ, ફાગુ, પ્રબંધ, આખ્યાન, પદ્ય વાર્તા, આ બધા દીર્ઘ પ્રકારો. અને આ કૃતિ તો મેં કહ્યું તેમ ઐતિહાસિક રીતે પણ મૂલ્યવાન. મારા માટે અગત્યની વાત એ છે કે
જે જિનમેજયજી મહારાજે એને સૌ પ્રથમવાર ઉદ્ઘાટિત કરી, એ જિનમેજયજી મહારાજના હાથે મારા ગુરુ મહારાજની દીક્ષા આ જ અમદાવાદ નગરમાં થયેલી, અને આજે એમના દ્વારા ઉદ્ઘાટિત થયેલી એક કૃતિ વિશે મારા ગુરુ મહારાજના શિષ્ય તરીકે મારે વાત કરવાની આવી છે. એને હું મારી જાતનું સદભાગ્ય ગણું છું. અને તમને ખાનગીમાં એક વાત જાહેર પણ કરું કે મારો વિષય બદલતા બદલતા ત્રીજો આ વિષય થયો, અને એમાં પણ આજ કદાચ કોઈ રહસ્ય હશે, એટલે એનો આનંદ છે. આજે હું ડૉક્ટર બળવંત જાની સાહેબ, એમણે જે સંપાદિત કર્યું છે આ પુસ્તક ભરતેશ્વર બાહુબલી રાસ, એના આધારે અલબત્ત ભાયણી સાહેબે એમાં ઘણી બધી જગ્યાએ બળવંત જાની સાહેબે કેટલા બધા શબ્દોના અર્થની પાસે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીને એનો અર્થ નથી મળી શક્યો એમ પ્રતિપાદિત વગર કહ્યું છે. અને ભાયણી સાહેબે પ્રસ્તાવનામાં ખુલ્લું કહ્યું છે કે હજી ઘણું બધું આમાં ઉમેરી શકાય. મારો આજે આ વિષય નથી અને મારું આ ગજું પણ નથી, પણ નાના છોકરાને અહીંયા જે બોક્સ પડ્યું હોય તો આપણને એમ થાય ખોલીને જોઈએ તો ખરા એમાં શું છે, જરાક મજા આવે. એના જે મને પણ ભાયણી સાહેબની પ્રસ્તાવના વાંચતા એમ થયું કે ચાલો તો ખરા જરાક કોશિશ કરીએ, અને એમાં ઉત્તમ સાધુ ભગવાન તો આપણા હાથમાં છે, તો એ લોકોને પૂછીને તો કમસે કમ અહીંયા પૂર્તિ જો થઈ શકે તો એવી એક કોશિશ પણ કરીશું. પણ ભરતેશ્વર બાહુબલી રાસ વિશે જ્યારે વાત માંડવાની છે ત્યારે સમય પણ બપોરનો લીધો છે આયોજકોએ. એટલે આ સર્જકોએ તો બધાને ઊંઘમાંથી જગાડ્યા, પણ આયોજકોએ પણ તમને ઊંઘવા ન દીધા. એટલે એ લોકોએ પણ એ રીતે જુદી રીતે એપ્રોપ્રિએટ ટાઈમ આપણો આ પસંદ કર્યો. મૂળ કથાનક ઉપર મારી વાત માંડું. વ્યાસ સાહેબે થોડોક પોતાનો સમય પણ મને આપી દીધો છે નાના છોકરાની જેમ રમવા, એટલે એનો લાભ લઈ શકાશે એટલો લઈશ, પણ તોય મારી સમય મર્યાદામાં જ વાત પૂરી કરીશ. જંબુદ્વીપ પર અયોધ્યા નગરી પર રાજ કરતા રાજા, અને પછી વાર્તા જ કહીશું, નહીંતર ખરેખર બધાને બીજી ત્રીજી ચા પીવડાવવી પડે એવી સ્થિતિ હોય આ બધામાં, એટલે એ આયોજકોને મોંઘું પડે. તો તીર્થંકર બનેલા એવા ઋષભદેવ ભગવાન, એમનું શરીર અને આયુષ્ય કેટલું, આ બધું જો આપણે સાંભળીએ તો તમ્મર ચડી આવે આપણને. એનું એક ચૈત્યવંદન છે. જૈન પરંપરામાં હું મોટો થયો છું, એટલે આજે પણ અમે લોકો દેરાસરજીમાં જઈએ તો ચૈત્યવંદન કરીએ, અને ચૈત્યવંદનમાં દરેક ભગવાનનું ચૈત્યવંદન અલગ હોય. એક જનરલ પણ હોય, કોઈને ન આવડતું હોય તો એક બધા બોલી શકે એવું પણ હોય, પણ આવડતું હોય તો દરેક ભગવાનનું ચૈત્યવંદન જુદું, દરેકના સ્તવન જુદા, બધું જ જુદું. અને છતાંય કેટલાક એવા સ્તવન હોય જે બધા ભગવાનને લાગુ પડી શકે, કારણ કે બધા જ ભગવાનની કેરેક્ટરિસ્ટિક સરખી છે. જૈન તીર્થંકર પરમાત્માઓની એક ખૂબી વિશેષતા એ છે કે એમાં કોઈ ઊંચા વચ્ચતાનો ભેદ જ નથી. જે સ્થિતિએ ઋષભદેવ પહોંચ્યા છે, એ જ સ્થિતિએ શાંતિનાથ પહોંચ્યા છે, એ જ સ્થિતિએ કુંથુનાથ પહોંચ્યા છે, એ જ સ્થિતિએ પાર્શ્વનાથ પહોંચ્યા છે, એ જ સ્થિતિએ મહાવીર પહોંચ્યા છે. અને એમણે એમ કહ્યું કે અમારો ઇજારો નથી, રમજાન તું પણ એ સ્થિતિએ પહોંચી શકે, એવું એમણે જ કહ્યું છે. હું એમનું જ વાક્ય મોટું કરીને બોલ્ડ કરીને મૂકું છું. તો આદિદેવ અલવે સરુ વિનીતાનો રાય નાભિરાયા કુલમંડણો મરુદેવા માય, આવું એમનું ચૈત્યવંદન છે. આદિદેવ અલવે સરુ, બેન જેવું સારું ગાતા નહીં આવડે. વિનીતાનો રાય નાભિરાયા કુલમંડણો મરુદેવા માય. હવે ધ્યાન અગત્યનું આવે છે. હા, 5 છે ધનુષની દેહડી, આમ કરીએ તોય જોવાય નહીં. 5 છે ધનુષ્યની દેહડી, 500 ધનુષ્યનું દેહ. અને આજે પણ તમે દિગંબર પરંપરાઓમાં જાઓ તો ત્યાં બાહુબલી અને ભરત બંનેના, મુંબઈ જાઓ તો તમે બોરીવલી નેશનલ પાર્કમાં જજો, બીજે દક્ષિણમાં ન જઈ શકો તો કાંઈ નહીં, પણ મુંબઈ જાઓ તો ત્યાં જજો, ત્યાં ભરત અને બાહુબલી બંનેના, આદિનાથ ભગવાનનું તો હોય જ, પણ એમની પણ દીર્ઘ ઊંચી પ્રતિમાઓ ત્યાં આજે પણ, અને ખુલ્લામાં જ હોય. એટલે જુઓ, મંદિરનો આપોઆપ છેદ ઉડી જાય છે. પ્રતિમા એટલી મોટી હોય કે મંદિરમાં સમાય જ નહીં, એટલે મંદિરનો છેદ આપોઆપ ઉડી જાય. એટલે આપણે એને બાંધી જ ન શકીએ, એને ભગવાન કહેવાય, આપણે તો એને ગોખલામાં બેસાડી દઈએ. પણ 5 છે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ, 84 લાખ પૂર્વનું જશ આયુ વિશાલ. 84 લાખ પૂર્વ
આટલું આયુષ્ય. હવે આ આપણને અશક્ય લાગે એવી વાતો હોય, જે હશે તે, એમાં આપણે કાંઈ બહુ પડવું નથી, પણ ન હોઈ શકે એવી વાતોમાં પણ આપણે જઈએ નહીં, કારણ કે આપણે એ નક્કી કરનાર કોણ? પહેલી વાત તો એ છે. અને બીજી વાત એ છે કે કશું અશક્ય હોય એવું બનતું નથી. ઘણીવાર આપણને આ કોરોના વિશે કોઈએ વિચાર્યું નહોતું, ઓચિંતો ટપક્યો, એવો ટપક્યો કે વાત ન પૂછો. પણ એ રાજા ઋષભદેવ, એની બે પત્ની, એકનું નામ સુનંદા દેવી, બીજાનું નામ સુમંગલા દેવી. એટલે સાહેબે જે કહ્યું ને એમ, અહીંયા વૈરાગ્યની વાતો નથી, બરાબરનું મહાવીર સ્વામી હાઈ ક્લાસ પરણ્યા છે, એમને સંતાનો છે જ. અને એમના જે સંસારના, કારણ કે એમનો છેલ્લો ભાવ છે, તમામ તીર્થંકર પરમાત્મા જ્યારે તીર્થંકર પદને વરે છે ત્યારે એમનો છેલ્લો ભાવ હોય છે. અને છેલ્લા ભાવમાં પાપ અને પુણ્ય બેયનો ક્ષય કરવાનો હોય, એટલે પુણ્ય પણ ભોગવવા જ પડે, એટલે એ રાજા થાય. મોટા મોટા રાજા કેમ થાય? તો કે પુણ્ય એટલા બધા છે કે આમ ખૂટે એમ જ નથી. મારા જેવાને એક દિવસ ગાડીમાં ફરવા મળે તો એવું કેદી ખૂટે પુણ્ય પછી? આ તો એ લોકો માટે રથ ને રાણી ને આ ને તે ને સેવક ને આ બધા તૈયાર જ હોય. એટલે પુણ્ય આમ ખૂટાડવાના છે. અને એ બધું પુણ્ય, પાપ તો લગભગ ખૂટી ગયા છે, પણ પુણ્ય પણ ખૂટાડવા માટે છેલ્લો ભાવ લે છે. અને એમાં રાજા થાય છે, પત્નીઓ પણ છે, બાળકો પણ છે. કૌરવો યાદ આવે એમ 100 બાળકો છે, પુત્રો 100 છે, 98 બીજા મુખ્ય કલાકારો દુર્યોધન ને યુધિષ્ઠિર હોય તેમ અહીંયા મુખ્ય કલાકારોમાં 2 છે. આપણને પણ બાહુબલી પિક્ચર યાદ આવે, કારણ કે આમાં નામમાં બાહુબલી આવે. કેટલાક યુવાનીઓ કદાચ એટલે જ આવ્યા હશે કે આમાં કાંક બાહુબલી જેવું હશે. બાહુબલી જેવું જ છે. બાહુબલીવાળાને આના ઉપરથી જ કાંક સૂઝ્યું હશે. એની વાત હું આગળ કરું. પણ બાહુબલી એ સુનંદા દેવીનો પુત્ર અને સુમંગલા દેવી એમને કુખે ભરત, ભરતેશ્વર એ તો પછી કહેવાયા, પણ મૂળ ભરત. 2 પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી, જે પછીથી સાધ્વી ભગવાન થાય. અને બ્રાહ્મી લિપિ આદિનાથ ભગવાને ને કુંભકાર પણ કયા છે. હું કુંભાર છું એટલે હું રાજી થતાં એ ખાલી બીજું ઘણું કહ્યું છે, પણ હું આટલું જ કહીશ. કારણ કે એમણે ઘણી બધી કળાઓ શીખવાડી. કારણ કે પહેલાં છે ને આપણે, અને પહેલાં વ્યક્તિએ બધું શીખવવું પડે, એટલે એમણે ઘણી બધી કળાઓ શીખવી. એમાંની એક કળા તે કુંભાર કળા પણ છે. એનો મને જરાક આમ આનંદ છે. તો 2 પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી, 98 બીજા ભાઈ. હવે એના ઉપર ફોકસ કરવું નથી, નહીતર તો આદિનાથની વાતો કેટલી બધી થઈ શકે. અહીંયા આનંદગંજી મહારાજની વાતો થઈ ચૂકી છે. એટલે ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે ઓર ન ચાહું રે કંથ, એમ એના પ્રેમમાં પડી જવાય એવું ઘણું બધું છે. અને એના વિશે કેટલું બધું કહી શકાય. પણ શાલિભદ્ર સુરીને એ નથી કહેવું. એમનો કેમેરા જે છે, એમ જે આ ભાઈ મને જ ફોકસ કરીને બેઠા છે, તમારામાંથી હરામ કોઈના તરફ ફેરવે તો, એમ આમને ફોકસ કરવા છે ભરત અને બાહુબલીને. તો 83 લાખ પૂર્વ વર્ષ રાજ ભોગવી લીધું. જો ભોગવટો મોટો છે. 83 લાખ પૂર્વ વર્ષ ભોગવી અને પછી જાત પર રાજ ભોગવવા માટે સાધુ થયા. જ્યારે માણસ રાજા હોય છે ત્યારે બીજા બધા ઉપર પોતાની સત્તા જમાવે છે, અને જાત ઉપર સત્તા જમાવવા એણે સાધુ થવું પડે. જરૂરી નથી કે વેશ પહેરવો પડે, પણ સાધુતાના ગુણ તો અંગિત કરવા જ પડે, અંગે કરવા પડે, તો એ પોતાની જાતને જીતી શકે. એટલે અહીંયા એ ચારિત્ર્ય વેશ ધારણ કરે છે. અને પોતાનો જે ઉત્તરાધિકારી છે, મોટા પુત્ર ભરત છે, એટલે એમને અયોધ્યા સોંપે છે. બાહુબલીને તક્ષશિલા સોંપે છે. આ બધા નામો આપણા માટે અજાણ્યા નથી, પણ એ સમયે પણ હતા જ. એટલે આ કેટલા બધા જૂના છે. અને આના ઉપર અધિકાર જમાવવા જાય તો હવે તમે બધા વાણિયા પણ એમ કહી શકો કે અયોધ્યા અમારી હતી. પણ સાધુમાંથી કેવળ જ્ઞાની થયા. કેવળ જ્ઞાની એમને એમ થવાતું નથી. એની આખી પ્રક્રિયા છે, પણ એમાં આ સર્જકને જવું નથી. એટલે મંગલાચરણ થાય છે. અને મંગલાચરણમાં નાનકડી ભૂમિકા બાંધી અને સીધા રાસ ઉપર જાય છે. હું જરાક જુદા ઢાળમાં એને રજૂ કરીશ, જે કદાચ એના મૂળ ઢાળથી નજીક છે એવું સાહેબજી પાસેથી અમે સમજ્યા છીએ. રિસહજીણે સર પય પણ મેવી, રિસહજીણે સર પય પણ મેવી, સરસ્વતી સામિણી મન સમરેવી,
નમવી નિરંતર ગુરુચલાણ. હવે તમને બરાબર સમજાઈ જશે. રિસહજીણે સરપય પણ મેવી. હવે આ ગુજરાતી આપણી જ છે. હા, રિસહજીણે સરપય પણ મેવી, મારે કાંઈ કહેવાની જરૂર નથી. હા, સરસ્વતી સામિણી મની સમરેવી. સરસ્વતી સ્વામિણીને મનમાં સ્મરણ કરીને નમવી નિરંતર ગુરુ. પહેલા ભગવાન, સરસ્વતી દેવી અને ત્રીજા સ્થાને એક જ ગાથામાં ત્રણેય ભગવાન, એટલે ભગવાન, માતા વિદ્યાની દેવી અને ગુરુ ત્રણેયને વંદન કરી લીધા. બહુ ટૂંક, બહુ જ લાઘવના કવિ છે આ. એટલે જે એને વિસ્તારીને નથી કહેવું તે નથી જ કહેવું, ટૂંકમાં જ કહેવું છે. જોજો. ભરહ નરિંદ તણુ ચરિતો જંગ જગી વસ હા વલય વદીતો 12 વરિસ બિહુ બંધવહમ. ભરહ નરિંદ તણુ ચરિતો, પછી હું હેવી પબીણીશું રાસ છંદી તમ જન મન હર મન આનંદી. આ બરાબર જાણે. જો આમણે પણ એમ જ કહ્યું કે બે જણા વચ્ચે 12 વર્ષ જે યુદ્ધ ચાલ્યું ને એની હું તમને કથા કહેવાનું છું, અને તમને એટલી મજા પડવાની છે કે વાત ન પૂછો. કારણ કે જો તમ જન મન હર મન આનંદી, માણસોના મનને આ કથા બહુ જ ગમે છે. એ બરાબર માણસના મનને જાણે છે. ભાવિહી ભવિયણ સંભલેવું. હે ભાવિકજનો, તો તમે ભાવપૂર્વક એનું શ્રવણ કરો. એટલે આવું કવિ કહે છે, હું નહીં. પણ આ જંબુદ્વીપ, એની આખી વાત મારે લાંબુ નથી ખેંચવું, પણ આવું પિતાને કેવળ જ્ઞાન થયું, એની આખી પ્રક્રિયા થઈ, પણ એના પહેલાંની વાત કવિ કરતા નથી, પછીની સીધી કરે છે. અને વાત શરૂ જ ત્યાંથી કરે છે કે પિતાને કેવળ જ્ઞાન થયું, એનો ફાયદો આપણે ત્યાં કહીએ છીએ ને કે અમારા કચ્છીમાં કહેવાય કે માઇત્રેંજા કરેલા ઓલાદ કે આડાય છે અને કમ પણ છે. એટલે માવતરનું કરેલું સંતાનને કામ પણ આવે ને આડું આવે. ઘણીવાર બિચારા છોકરાઓ માથા ખંજવાડે કે આવા ભલા, તોય આટલું બધું અમારી સાથે. ત્યારે અમારા વાળા કેટલાક ડોસલાઓ એમ કે આ તારા બાપાને પહેલાં જોયો તો. જુઓ, આપણે જુમો પોસ્ટ ઓફિસ કોણે દુઃખ આપ્યું કોકને? પશુઓને, પંખીઓને. શિકારી વૃત્તિ અલી ડોસાની અને સજા મરિયમને થાય. ભલે અલી ડોસાને પહોંચાડવી હોય સજા, પણ સજા મરિયમને થાય. આ વાત એ અહીંયા આપણને લાગે. પણ એટલે સંતાનોને લાભ મળે છે. અહીંયા તો લાભ થયો છે, દુઃખ નથી થયો. શું થયું કે એના કારણે ચક્ર પ્રગટ થયું આયુધ શાળામાં. પિતાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને એનો લાભ સંતાનોને મળ્યો. એટલે એમની આયુધ શાળામાં ચક્ર પ્રગટ થયું. ચક્રવર્તી રાજા, આપણે ત્યાં આ નામ બહુ જાણીતું છે, આપણે જોયા નથી, જોઈશું તો મજા પડશે. પણ સર્જકને જે કહેવું છે તે આ કે આ કોના પ્રતાપે મળ્યું છે? ભરતના પ્રતાપે નહીં, એ તો પિતાના પ્રતાપે એને મળ્યું. એટલે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદ્યપી અર્થ નવ સરે. આ વાત સર્જકને આરંભે જ કેવી છે કે ભરતની કમાણી નથી, આ બીપીએલ છે, બાપના પૈસે લીલા લેર. એપીએલ નથી, પોતાના પૈસે નહીં, આપના પૈસે નહીં. એટલે પિતાની પ્રજ્ઞાનો લાભ એમને મળે છે. અને પિતાના સંતાન હોવાથી પોતાનું કલ્યાણ થાય, પિતાના માર્ગે ચાલશે તો એનું એ કલ્યાણ થશે એવું એ વિચારતો નથી. પિતા જે માર્ગે ચાલ્યા એટલે એનો લાભ આટલો બધો પોતાને મળતો હોય, તો એ માર્ગે જો હું ચાલું તો મને કેટલો મળે એ વિચારવાને બદલે ચાલો મળ્યું છે તો લઈ જ લેવાય ને. આપણે વડીલો પાસેથી લેવા જઈએ છીએ ત્યારે એ ક્યારે વિચાર્યું છે કે આ એણે મેળવ્યું કેમ? ચાલો તો એ કળા હસ્તગત કરી લઈએ તો કેવી મજા પડે. તો આ આપણા પૈસે આપણે આ ભેગું કરી શકીએ, પણ તૈયાર મળતું હોય તો કોણ ન લે? એટલે આપણે હાઈ ક્લાસ લઈ લીધું. પણ સમગ્ર જીવનમાં ના બધા જ રૂપોને વણી લઈને આખરે વૈરાગ્યનું મૂલ્ય કરનારા સાહિત્યમાં આપણે, મારે જરાક આરંભે બીજી વાત પણ એક કરવી છે કે આ કવિઓએ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખ્યું છે. આપણે માત્ર જૈન ધર્મને વૈરાગ્યનું ગાન કર્યું છે એમ કરીને એની ઉપેક્ષા કરી. પણ શૃંગારની કવિતાઓ, જેનો ઉલ્લેખ વ્યાસ સાહેબે કર્યો, એવી વસંત વિલાસ જેવી ઉત્તમોત્તમ કૃતિઓ આપણને મધ્યકાળમાં સાંપડી, એનું જેટલું આપણે મૂલ્ય કરી શક્યા, એટલે કે ભાવોને ઉત્તેજિત કરે
એવી કૃતિઓને જેટલી આપણે બિરદાવી એટલું બિરદાવવાનું આપણે ભાવોને જેને ઉછાળો આવે પછી એને ઠારવું પણ પડે ને, કોકે તો એ કામ કરવું પડે ને. હા, તો જૈન મુનિઓએ આ કામ કર્યું કે ભાઈ આ ઉછાળો જો બહુ જ નાચ્યા કરશે તો કામ નહીં આવે, એટલે એને ટાઢા પાડવા પડશે. અને એ ટાઢા પાડનાર કવિઓને આપણે એમ કહ્યું કે આ લોકોએ તો વૈરાગ્યના ગાણા જ ગાયા છે એટલે આપણે એની ઉપેક્ષા કરી. હા, પણ વૈરાગ્યના ગાણા ગાતા પહેલાં એણે જે જીવન રસની વાતો કરી છે એ જીવન રસની વાતોને કદાચ આપણે ઉપેક્ષી છે, એ પણ મારે આરંભે કહેવું જોઈએ. તો આપણો આદર્શ મને એમ થાય એ કયો છે કે જીવનને આ તરફ લઈ જવાનો છે, પછી આપણા સંતાનો બગડે ને આપણે એમ કહીએ કે આ તો રવાડે ચડી ગયો, પણ આપણે જ ચડાવ્યો, આપણે ઈચ્છીએ છીએ કે એ રવાડે ચડે, એટલે તો આપણે જવા દો, એ ચર્ચા અહીંયા સ્થાને નથી. પણ લાગણીઓને ઉત્તેજિત કરનારને આપણે જેટલું મહત્ત્વ આપ્યું એટલું એના શમન કરનારને આપણે મહત્ત્વ નથી આપ્યું. ભગવાનને પગે લાગ્યા, દર્શન કર્યા, પોતાને આ અહીંયા કવિ જે છે ને એ માર્મિક રીતે ઈશારો કરે છે કે આપણે બધા જ કરીએ છીએ. ભગવાનને જઈને પગે લાગી આવવું, વંદન કરી આવવા, ઘંટ વગાડી આવવું, નમાજ પડી આવવી, બધું જ કરી આવવું જે દુનિયામાં સારું લાગે એવું તમામ. પણ પછી આખરે કરવું હોય તો પોતાને કરવું હોય તે જ કરવું. એટલે અહીંયા એ ભગવાનને પગે લાગે, ઓહો એ તીર્થંકર થયા એટલે આવું થયું, ચાલો હાથી ઉપર બેસીને. પહેલાં તો હાથી ઉપર બેસીને પગે લાગવા જવાય જ નહીં. હા, કેમ? ભલે રાજા હોય. આ વિવેક પણ એ ધન અને વૈભવ એને વિવેક ચૂકાવે છે. ગઈકાલે અમારા બેન જે અહીંયા આવેલા, અમને ઉત્તમ શિક્ષક એટલા માટે લાગે કે વાઇસ ચાન્સેલર હોય ને કોઈ અંધ અપંગ બાળકોના ફંક્શનમાં જવાનું હોય તો એ 15 લાખની ગાડીમાં આમ ધડાકાભેર વટ પડાવતા ને ત્યાં જઈને ઉતરે નહીં. એ ગેટની બહાર ઉતરી જઈને એમ કે મને જરાક ચાલીને જવા દો ને, આ લોકો સામે હું શું વટ પડાવું કે જોયું હું 15 લાખની ગાડીમાં આવી છું. હા, એટલે આ વિવેક જો આપણા જેવા તદ્દન સામાન્ય માણસોને પણ હોય તો અમને તો હોવો જ જોઈએ ને. પણ ધન, વૈભવ, સત્તા આ વિવેક બોલાવી દે છે અને જાય છે, પગે લાગે છે, ઓહો આહા જય જયકાર કરે છે, પણ આખરે કરવું હોય તે જ કરે છે. એટલે પાછા આવે છે અને આ વાત ભલભલેરા મિત્રો ચૂકી જાય છે કે કરવાનું શું છે અને કરીએ શું છે. હવે એને ચક્ર તો મળ્યું, ચક્ર એટલે ચક્રવર્તી એટલે સત્તા મળેલી, ખૂબ બધી સત્તા મળેલી, કેટલું બધું રાજ હતું. પણ હવે તો સર્વ સત્તાધીશ થવું છે. જુઓ લાલસા, જૈન કવિઓએ જેના ઉપર આંગળી મૂકીને આપણને બતાવી છે તે આ વૃત્તિઓ છે ને આપણને બધાને થાય છે. એવું નથી કે એ શ્રાવકોને થાય, આપણને માણસ માત્રને આટલું મળ્યું નથી. મને કોલેજમાં નોકરી મળી હોય તો મને એમ થાય ભવનમાં ક્યારે જાઉં, ભવનમાં જાઉં તો મને એમ થાય પ્રોફેસર ક્યારે થાઉં, પ્રોફેસર થાઉં તો મને એમ થાય કે વાઇસ ચાન્સેલર ક્યારે થાઉં, અને એ થાઉં તો એનાથી આગળનું આપણને અત્યારે નથી સૂચતું, કારણ કે એનાથી આગળ મને અત્યારે કાંઈ આવડતું નથી. પણ ત્યારે આવડી જશે, જોજો, ધારો કે થયો ભૂલે ચૂકે તો, કારણ કે આપણે માણસ છીએ. આ કવિને જે કહેવું છે તે આ છે કે આટલી બધી સત્તા મળી, ચક્ર પણ મળી ગયું, તો હવે એને એમ થાય છે કે ચાલો હવે આપણે સર્વ સત્તાધીશ બનીએ તો કેવી મજા પડે. અને એના માટે એ ગમે તે રસ્તો અપનાવવા તૈયાર છે. મિત્રો, કવિને અહીંયા આપણને 2 રસ્તા બતાડ્યા છે, એક યુદ્ધનો અને બીજો બુદ્ધનો, અને આપણા ઉપર છોડી દીધું છે કે આ 2 રસ્તાઓ છે. વિચ યુ વોન્ટ ટુ એક્સેપ્ટ, તમે કયો પસંદ કરવા માંગો છો? યુદ્ધનો તો જોજો એનું પરિણામ શું આવે છે, અને બુદ્ધનો તો જુઓ ઋષભદેવ, જુઓ મલ્લીનાથ, જુઓ અજીતનાથ, જુઓ મહાવીર સ્વામી. હા, બંનેના રસ્તા બતાડ્યા અને બંનેના પરિણામ પણ બતાડ્યા છે. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. વૈષ્ણવજન તો તેને રે કહીએ, પણ પછી હવે તારે થવું હોય તો થા, ન થવું હોય તો ના. કાંઈ નરસિંહ મહેતા આપણને પ્રમાણપત્ર આપવા આવે નહીં, એના જેવું. તો 2 વ્યક્તિઓ વચ્ચે યુદ્ધ થાય. કવિને બીજો એક ઈશારો કરવો છે કે હવે એને એમ કેવું છે કે બધા મારી શરણમાં આવે, અને પછી લાંબુ ચાલે છે. અહીંયા ગયા, આને શરણમાં લીધા. 98 ભાઈ મારા જેવા હતા કે ભલે ભલે મોટા ભેગા ભળી જઈએ, આ પક્ષ અત્યારે સબળો છે તો ચાલો. અત્યારે આપણે આ બધું જોઈએ છીએ કે જે સબળ હોય એના ભેગા ભરી જાઓ એટલે આપણે સબળ બની જઈએ. હા, પણ એક જણને વાંધો પડ્યો છે અને તે આપણો બાહુબલી છે. કારણ કે બાહુબલી છે ને, આમ અત્યારે બાહુમાં બળ હોય તો તમને ઝૂકવા ન દે બળ. અહીંયા આ બધું અત્યારે 6 પેક થાય છે ને, એ લોકોને તમે એમ કહેજો કે ઝૂકો તો જરાક, એટલે એ કઠણ થઈ ગયું આ બધું જ.
એટલે નરમાશ ના આવે અહીંયા. આ બધું એટલું ટાઈટ થઈ ગયું હોય. એટલે બાહુબલીમાં પણ એ કાંઈક એવું થયું છે, પણ તોય બહુ ભલા છે, બહુ જ મજાના. પણ કવિને જે ઈશારો કરવો છે તે આ છે કે વાંધો પડ્યો બે જણાની વચ્ચે, ભરત અને બાહુબલી, અને મર્યા બીજા કેટલા. તો આ કઈ ભરત અને બાહુબલીની જ વાત નથી, પાંડવ અને કૌરવની પણ આ જ વાત છે. વાંધો કેટલામાં હતો? આ 105 જણામાં જ હતો. અને એમાંય બીજાને તો કાંઈ વાંધો નહીં હોય, 5 ને 1 6 જણામાં જ હશે. 6 માં દુર્યોધન ભેગા 2 3 બીજા ગણી લ્યો, એટલે 5 ને 5 10. હા, આ બાજુ 5 ને આ બાજુ 5, એટલે 10 જણામાં જ વાંધો હશે. એમાંય મુખ્ય નેતાને ગણો તો 2 જ ગણાય. એટલે 2 જણના વાંધામાં કેટલી સેનાઓ, અને પછી બધાને સ્મશાન વૈરાગ્ય થાય. આ વાત સામે મને કાયદેસર વાંધો છે કે આનું શું મૂલ્ય અશોકને થયું. આપણે વંદન કરીએ અશોકને, પણ આટલા બધા મરી ગયા પછી, આટલા બધાનો ખો નીકળી જાય અને પછી આપણને થાય, અને પછી આપણે સંન્યાસ લઈ લઈએ. બરાબર છે, તમે પોતાનું કલ્યાણ કરી ગયા, પણ જે વહી ગયા એનું શું? નદીઓ બનીને, હા, એનું શું? અને એની પાછળ જે મરી રહ્યા છે જીવતા, એનો કોઈ દિવસ કોઈએ વિચાર કર્યો? શાલિભદ્ર સૂરીએ કર્યો. એણે એમ કહ્યું કે 2 વ્યક્તિઓ વચ્ચેના યુદ્ધમાં આખી પૃથ્વી, લોકો અને પ્રકૃતિ કેવા હેરાન પરેશાન થાય છે, જરાક જુઓ તો ખરા. એમ કરીને આમું લાંબુ વર્ણન છે, પણ હવે એ જૂની ભાષામાં છે એટલે હું વાંચીશ નહીં, માત્ર એની વિગતો આપતો જઈશ, અને લાંબુ પણ ચાલશે નહીંતર. એટલે તેનું ચિત્ર કવિ આરંભે મૂકે છે કે 2 જણા ઝઘડો છો તમે, પણ અહીંયા હલવાય છે આ બધા પંખી, હા, પશુ, એનો વિચાર ત્યારે પણ એમણે કર્યો છે કે તમે યુદ્ધ કરો છો, આગ લગાડો છો, કે આ કરો છો તે કરો છો, ત્યારે આ તમે પશુપતાસ્ત્ર નાખ્યું, એમાં આટલા જણા બળી ગયા ભેગા, કેટલા કીડીમાં. આ તો જૈનો છે. 1 ઇન્ડિયા, 2 ઇન્ડિયા, 3 ઇન્ડિયા, 4 ઇન્ડિયા, 5 ઇન્ડિયા, અભિયા, વત્યા, લેશિયા, સંગાયા, સંગઠિયા, આ બધું જ બધાનો વિચાર કરે છે. હા, વનસ્પતિ કાયન, ત્રસ કાયન, આ કાયન તે કાયન, બધાનો એ લોકોને ઝીણામાં ઝીણું જોઈ શકે તે જૈન છે. હા, ઝીણામાં ઝીણું, બારીકમાં બારીક. એટલે જૈણા એવો શબ્દ જૈનની સાથે જ જોડાય કે સવારના ઉઠીને ગેસને પૂંજે છે, આપણને ક્યાંય ન દેખાય એવો બારીક જીવ પણ એને દેખાય. પાણી ગાળો ને વાળો ટાળો એવું અમારા ગામડાઓમાં લખેલું હતું. એના પહેલાંય પણ જૈનો પાણી ગાળતા જ હતા, કારણ કે જીવ રક્ષા થાય માટે. હા, તો એ જીવ જેને દેખાતો એને આ દેખાય ને કે આ તમારા બેયની વચ્ચે બીજાની કેટલાની ગાણી નીકળે, જરાક જુઓ તો ખરા ભલા બાપ. પણ એ જુએ કોણ? કારણ કે એક તો નશો ચડ્યો હતો ને. યુદ્ધ મિત્રો વિવેક ભૂલાવી દે છે. 38મી ગાથા આ અહીંયા બારે ગ્રંથાગારમાં મળે પણ છે, જે લોકોને રસ હોય એ ચોપડી વાંચી લે. 38મી ગાથામાં સર્જક આપણને કહે છે કે સારા, નરસા, લીલા, સૂકા આ બધું જ ભેગું બળી જાય છે. અને ત્યાં એક બહુ જ માર્મિક ઈશારો કરે છે કે મતિવંત ચિંતા કરે પણ કરી શું શકે. અત્યારે તમામ બુદ્ધિજીવીઓની આ સ્થિતિ છે. જુઓ, આ પ્રશિષ્ટ એ સંદર્ભમાં છે કે આ યુદ્ધ થતું હતું ત્યારે તમામ મતિવાન લોકો હતા. એ લોકોને એમ થતું હતું કે આ ન થવું જોઈએ. હા, પણ એ કરે શું? કરી કાંઈ શક્યા નથી. એટલે દર્શક આપણને યાદ આવે, અને એમાં જે પરિત્રાણમાં સંઘર્ષ બે વચ્ચે છે કે શક્તિ કે જ્ઞાન. હા, બાહુબળ છે તમારી પાસે તો બધું જ તમારા હાથમાં છે, એટલે તમે બધું જ કરો, પણ આ કરે છે. એટલે બુદ્ધિજીવીઓનો બિચારાનો કાંઈ ગાંઠિયો ક્યાંય આવતો નથી. આ વિષાદ આજના મતિમંતોનો પણ છે, જે સર્જક આપણને અનુભવ આવે છે. સત્તા આવે છે અને જતી રહે છે. હા, એટલે જેવી મળી નથી ને, આ કેવી સૂક્ષ્મ વૃત્તિઓ પર કવિએ નજર નાખી છે કે હજી બધું મળ્યું છે, હજી હાલ્યું ગયું નથી, પણ એને તરત જ ભય આવ્યો. તમારી પાસે કરોડ રૂપિયા ખિસ્સામાં લીધા નથી હજી, અને તરત તમે આમામ કરીને ચાલવાનું શરૂ કરી દેશો કે હમણાં કોઈ લૂંટી જશે તો. અરે કોઈ નહીં, કોઈને ખબર નથી કે તમારી પાસે કરોડ રૂપિયા છે, પણ મને તો છે. એટલે તરત ભય આવ્યો. એટલે સત્તા આવી નથી કે તરત ભય આવ્યો કે હે કોક પાછું બધું મારી પાસેથી લૂંટી લેશે તો. એટલે આયુધ શાળામાં ચક્ર ન આવ્યું, પાછું ના આવ્યું, ગયું તે પાછું નહીં આવ્યું. એટલે પૂછે છે. હવે જો મને જરાક આ પણ અહીંયા પણ મજા આવી. મારે કથા નથી કેવી, કથા કેવી રીતે કહેવાય તે કેવી છે. એકવાર મારે સુદામા ચરિત્ર વિશે રાજકોટમાં બોલવા જવાનું થયું, ત્યારે એક બેન પૂરું થયું ને ત્યારે મળવા આવ્યા કે મારે એ સાંભળવું હતું કે તમે સુદામાની આટલી વાર્તા એ તમે 2 કલાકમાં કહેશો શું? 2 કલાક મારે બોલવાનું હતું સુદામા ચરિત્ર પર. તો કે તમે મારે એ જોવું હતું કે 2 કલાક તમે સુદામાની વાર્તા. એટલે મેં તો હું નહીં, એ તો પ્રેમાનંદ સુદામાની કથાને કેવી રીતે કે આપણે પ્રેમમાં પડી જઈએ પ્રેમાનંદના. એમ આ કવિ આખી વાતને, વાર્તા આટલી જ છે
ટૂંકમાં કહીએ તો કે રાજા ઋષભદેવને કેવળ જ્ઞાન થાય, એને ચક્ર આવે, ભરતેશ્વરને રાજા બનવું હોય, બાહુબલી સ્વીકારે નહીં, બે વચ્ચે યુદ્ધ થાય, છેવટે ઇન્દ્ર આવીને એમ કે હવે આખી અવળું બધું મરી ગયા, હવે તમે બે જણા સામસામે તમારું પતાવી લો. એટલે બે જણા લડવા જાય, ઓલો ઓને મારે, ઓલો ઓને મારે, આટલું મારે તો અડધા જમીનમાં જાય, બીજા મારે તો ગળા સુધી જાય, અને પછી ઓચિંતા એને વિવેક થાય અને પછી ત્યાં ને ત્યાં પંચમુષ્ટિ લોચ કરે. પંચમુષ્ટિ લોચ એટલે પોતે જ સાધુ થવું. તે કોઈ સાધુ બનાવનાર હોય નહીં, ત્યારે જે સાધુ કેમ થવાય? પોતે જ પોતાની લોચ કરવી એટલે વાળ આમ ખેંચે. આજે પણ સાધુઓ લોચ કરે છે, જે મિત્રો જૈન પરંપરાથી નથી એ લોકો માટે, બાકી બધાને ખબર છે. તો એ લોચ કરે અને ત્યાં જ વૈરાગ્ય ધારણ કરે, અને પછી તેમ છતાં હજી ઓલો બાહુબળ જેમ ગયો નહોતો ને તેમ સાધનાનું પણ અભિમાન જાય નહીં, એટલે કેવળ જ્ઞાન થાય નહીં. પછી એમની બહેનો સમજાવવા આવે અને એ સમજાવે, ગજ ઉપરથી ઉતરો રે વીરા. એવું ગઈકાલે જે ઋષિકેશભાઈ રાવલે એમના વિશે લેખ કર્યો છે એમાં નોંધ્યું છે, પણ એ આ કૃતિની પંક્તિ નથી. હા, એ એના વિશે લખાયેલી બીજી એક સજ્જાયની પંક્તિ છે, કારણ કે ગજ ઉપરથી ઉતરો રે વીરા એ આની ભાષા જ ન હોય. હા, આ તો એકદમ આધુનિક, એટલે આધુનિક અથવા તો નજીકની આપણી ગુજરાતી છે. તો ગજ ચડે મોક્ષ ન હોય એટલે એ કયો ગજ, હાથી કયો? અભિમાનનો હાથી, એના ઉપરથી ઉતરો અને પછી બહેનોને વંદન કરવા જાય. મારી પંક્તિ છેલ્લે પાછળ કેવી છે, પણ આટલી જ વાર્તા છે. અને વંદન કરવા જતા હોય, ઝૂકતા આવડે ત્યાં જ કલ્યાણ થઈ જાય, અને ત્યાં જ કેવળ જ્ઞાન થાય અને વાર્તા પૂરી થાય. વાર્તા આટલી જ છે, જેને ઊભા થઈને જવું એને છૂટ છે, વાર્તા પૂરી. પણ હવે શાલિભદ્ર સૂરી એને કેમ કહે છે એ વાત અગત્યની છે. મજાની વાત આ છે, ધ વે ઓફ પ્રેઝન્ટેશન. હા, એની શૈલી કેવી છે મજાની, એ આપણે જોવાની છે. કવિ એવી નાની નાની વાતો પર ધ્યાન ખેંચે છે કે ઓલું આયુધ શાળામાં ચક્ર પાછું ન ફર્યું, તો આ ભરતેશ્વર આવા બધા શક્તિમાન છે, પણ એને એ ખબર નથી પડતી કે આ પાછું કેમ ના આવ્યું. એટલે પૂછે કોને છે? મંત્રીને. એટલે જુઓ, ગમે એટલો બળવાન માણસ હોય, એને બુદ્ધિવાળા માણસની જરૂર પડવાની. એટલે ક્ષત્રિય રાજાઓએ વાણિયા એટલે કે વણિક મંત્રીઓ કે લગભગ રાજાઓને, ઘણા બધા રાજાઓને છે, બધાને નહીં હોય પણ ઘણા બધાને છે, કારણ કે એની બુદ્ધિ જે શાર્પ છે. એટલે એને પૂછે છે કે આ પાછું કેમ ના આવ્યું? એટલે ઓલા કહે છે કે તમારા ભાઈ જે છે એણે તમારી આણ સ્વીકારી નથી, એ તમારી શરણમાં. બાકી બધા 98 ભાઈ આવી ગયા, બીજા બધા રાજાઓ પણ આવી, એની આખી વાતો છે, અહીંયા ગયા અને પછી આમ કર્યું, એ બધા કહેવામાં મને બહુ રસ પણ નથી. પણ તમારા ભાઈ એટલે કે બાહુબલી, એ તમારી આણ સ્વીકારવા તૈયાર નથી. હવે જુઓ, કવિ વળી ઈશારો કરે છે કે સત્તાની ભૂખ એટલી બધી મોટી છે કે સંબંધો ભૂલાવી દે. નહીંતર કોઈ હોય આટલું બધું હોય તો એને એમ ના થાય કે ભલે ને મારો ભાઈ મજા કરે, મારી પાસે આટલા બધા રાજ્ય, આટલી બધી સત્તા, આટલું બધું છે, હવે મારા ભાઈ પાસે એનું નાનકડું રાજ્ય હોય, એમાં મને શું? તક્ષશિલામાં એ ભલે ને મજા કરતો. ના, એણે પણ મારી આણ સ્વીકારવી જ રહી. આ સત્તાની જે ભૂખ, ત્યાં ભાઈ ભાઈનો સંબંધ ભૂલાય છે. આ ભાઈ ભાઈનો સંબંધ પાંડવ કૌરવમાં પણ ભૂલાઈ ગયો છે, અને મોહરમમાં જે આવે છે એમાં પણ આ જ વાત છે. 10 દિવસ જે બધા તાજિયા લે છે એમાં આ જ ભાઈઓ જ. મોરારી બાપુ એક જગ્યાએ બહુ સરસ કહ્યું હતું કે ક્યાં મોહરમ વાળાઓને હિન્દુ મારવા આવ્યા હતા અને ક્યાં મહાભારતમાં મુસલમાનો સામે ઝઘડા. આપણા વાળા જ એકબીજા સાથે બાખડ્યા, અને હવે આપણે હિન્દુ મુસલમાનના ઝઘડા લઈને આટલા બધા નાચીએ છીએ. આપણા વાળા સાથે ઝઘડ્યા છીએ, એને પોતામાં, એમ દરેક જણ પોતપોતામાં. તો એ વાત હવે નવી નથી રહી, આ જૂનામાં જૂની વાત છે કે પોતપોતામાં બાખડ્યા કરે છે. હવે કવિ જુઓ, આ જૈન મુનિ જ્યારે દૂતને મોકલે છે, કે તમે હજી એકવાર સમજાઈ આવો, કૃષ્ણ યાદ આવે આપણને, દૂતને નામ લઈએ એટલે, પણ એને મોકલે છે. દૂતનું આગળ વર્ણન પણ બહુ જ સરસ છે. દૂતની સ્ટાઇલ ઉપર આપણે ઓવારી જઈએ એમ છીએ, અને કવિ કેવી રીતે એને મૂકે છે એની મજા પડે એમ છે. હવે એ સમયે જે અપશુકનની પરંપરાઓ હશે, આ મધ્યકાળમાં આવતો સમાજ. આજે સવારે અમે 5 વાગે નીકળ્યા ત્યારે પણ અમારી આડે એક બિલાડું ઉતર્યું હતું, તોય અમે તમારી પાસે એમ કેમ, અત્યારે તો ઊભો જ છું, ઓચિંતા ઢળી પડું તો જુદી વાત છે. પણ બિલાડું આડું ઉતરે છે, અને એ પણ કાળું. ગધેડો ભૂકે છે,
અને બીજું ઘણું બધું થાય છે, આમ થાય છે, તેમ થાય છે, ફલાણું ઢીકણું. કવિ આ અપશુકનોને પણ બાજુ પર મૂકતા, અને એમ કરતાંય હું જરા એને પોઝિટિવલી લઉં છું. હા, એક તરફ આપણને ખ્યાલ આવે કે આ ત્યારનો સમાજ, ત્યારની માન્યતાઓ, અંધવિશ્વાસ, રિવાજો, આ બધું આપણને દેખાડે કવિ. અને બીજી તરફ આપણને કવિ એમ ઈશારો કરે કે પ્રકૃતિ તમને ઈશારો કરે છે, અટકાવે છે, જરાક થોભીને વિચાર કરો. જો જરાક થોભ્યા અને વિવેકથી વિચાર કર્યો તો કદાચ બચી જાશ. હા, આ બિલાડી આડી ફરીને ઊભા રહ્યા, પણ 5 મિનિટ ઊભા રહીને બિલાડીથી ડરવાને બદલે એમ વિચાર કર્યો કે જ્યાં જાઉં છું ત્યાં જવું યોગ્ય છે કે નહીં, તો બરાબર થાત. હા, એટલે આ અપશુકનો એને રોકે છે, પણ સમાજ તો પ્રતિબિંબિત થાય, પણ આ પણ થાય છે. આગળ દૂત એના બાહુબલીના નગરમાં પ્રવેશે છે. હા, હવે વાત, આપણો કેમેરા સીધો મૂળ સીન ઉપર ધીરે ધીરે જઈ રહ્યો છે. તો એના નગરનું વર્ણન આવે, રાજાનું વર્ણન આવે, અને અમને અમારા એક વિદ્વાન પ્રોફેસરે અમારા તમામ નશા ઉતારી નાખ્યા. એટલે હવે હું ક્યાંય વર્ણનના લગભગ વાંચતો નથી, કારણ કે એમણે એમ કહ્યું કે આપણે એમ તો કેવું સરસ, કેવું સરસ, કેવું સરસ વર્ણન. ત્યારે એમણે એમ કહ્યું કે એ કવિઓને વર્ણનના કોષ શીખવાડવામાં આવતા કે સ્ત્રીનો ચોટલો કેવો, તો કે નાગ જેવો, નાગ જેવો કાળો. આંખો કેવી, તો કે હરિણી જેવી. તમામ લગભગ જોજો તમે, એમાં પ્રેમાનંદ જેવા બાદ, પણ તોય પ્રેમાનંદ એમાં તો આવી જ જાય. એટલે એના કોષ જ હોય કે કેળ આવી જ હોય, પછી વાળ આવા જ હોય, આંખો આવી જ હોય, ભુજાવ આવી જ હોય. પણ જરાક જુદું આપણને, મને જે જડ્યું તે હું ખાલી તમને કહું. એમાં ઉપમા આવે, રૂપક આવે, ઉત્પ્રેક્ષ આવે, બધા અલંકારો આવે, વગેરે વગેરે. પણ 66મી ગાથામાં સુવર્ણ નગરી તરીકે લંકા સાથે એની સરખામણી થાય. એટલે જુઓ, બે પરંપરાઓ સાથેનું અનુસંધાન. હા, સુવર્ણ નગરી લંકા. હવે આપણે આને જો ઈસવીસન આદિનાથનો સમય જો નક્કી કરવા જાઓ તો ત્યારે હજી રામને રાવણ નહીં થયા હોય, પણ આ લખે છે ત્યારે થઈ ગયા છે. એટલે એ ઉદાહરણ આપે કે કેવું લાગતી હતી નગરી, તો કે લંકા જેવી. એટલે પ્રેમાનંદ જેવું. પ્રેમાનંદ વર્ણન કરે તો પોતાના દેખેલા નગરનું વર્ણન કરે. એટલે આખરે કવિ આ જ કરતો હોય છે. અને ત્યાં મને એક શબ્દ વ્યાસ સાહેબ જડ્યો, તે તોડા. હા, રાજાએ પગમાં તોડા પહેર્યા છે. કડલા, કાંભ્યું, તોડા, આ બધા અમારા કચ્છ, એટલે ઘણી જગ્યાએ હશે, પણ આપણા લોકગીતોમાં પણ આવે કે કડલા લઈ આવ, મારું ઢોલા, કાંભ્યું લઈ આવ ને આ લઈ આવ ને તે લઈ આવ ને એવું બધું. એમાં તોડા આવે પગમાં પહેરવાના. હવે મારી પાસે આવું કંઈક દોરવા જેવું હોત તો હું દોરીને બતાડત, પણ ગામડાઓમાં આવશો તો બતાડીશું. હવે એ સ્ત્રીઓ પહેરે છે અમારે ત્યાં, પણ અહીંયા રાજા તોડા પહેરે છે. હા, અને રાજાને આપણે એટલા બધા ઘરેણા, કૃષ્ણ ઘરેણા, અત્યારે હું ઘરેણા પહેરીને આવું તો તમે બધા હા ઠીઠીને તાળીઓ પાડીને અહીંયાથી હાલ્યા જાઓ, પણ કૃષ્ણને આપણે કેટલા બધા ઘરેણા પહેરાવ્યા. હા, એ બીજા બધા રામને કે બીજા બધા ભગવાનને આપણે ઘણા બધા પહેરાવ્યા છે. પણ હવે આપણને ઓડ ફીલ થાય એમ. હવે તો કપડાં પહેરવાય ઓડ ફીલ લાગે છે ધીરે ધીરે. પણ કેવી કોમન સ્ટાઇલ છે, ધીરે એ જોજો તમે. હા, સમાનતા જુઓ. 76મી ગાથામાં તમે ભાઈનો પટ્ટાભિષેક ન થયો, અરે થયો ત્યાં કેમ નહીં આવે એવું દૂત જઈને પૂછે છે. અને દૂત બોલે છે. હા, જો દૂત સમજાવવાનું કામ દૂતનું છે ને, એટલે એની સ્ટાઇલ ઉપર જોજો તમે. વીણબંધવ સવિ સંયમ ઊણી. હા, હવે જોજો. વીણબંધવ સવિ સંયમ ઊણી, જીમ વીણ લવણ રસોઈ અલુણી. હવે આ બેનોને તરત પકડાઈ જાય. આ જ વાત પ્રેમાનંદ, ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર, મીઠાશની અને મીઠાની વાત પણ ઘણી જગ્યાએ આવે છે. હા, આ લવણ એટલે મીઠું. જેમ ભોજનમાં મીઠું ન હોય તો મજા ના આવે, તેમ બાંધવ ન હોય તો. હવે આવો સાવ સાદો સીધો એટલે ઉદાહરણ આપીને સમજાવે. પણ એ શું કામ? કારણ કે સામે સાવ સાદા સીધા માણસો છે, એટલે એ લોકો માટે સાવ ઘરના જ ઘરગથ્થુ. એટલે આપણા આનંદગંજી નરસિંહ એમ કહે કે ઘાટ ગળિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. મને એના કરતાં આનંદગન એટલે અપીલ કરે કે એમણે એને ભાજન ભેદ કહાવત નાના એક મૃતિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રોપિત આપ અખંડ સ્વરૂપરી. એણે હેમનું ઉદાહરણ નહીં આપ્યું, કારણ કે આપણા બધાના ઘરે હેમ ન પણ હોય, માટીના વાસણો તો બધાના ઘરે હોય. એટલે ભાજન ભેદ કહાવત નાના એક મૃતિકા રૂપરી. એટલે વાસણોના ઘાટ જુદા જુદા હોય, પણ માટી તો એક છે ને, તેમ ભગવાન એક છે.
એટલે આનંદગન જુઓ જરા કેટલો કોમન બને છે આ કવિ, અને એટલે જ કેટલો મોટો બને છે. હા, કોમન બનીને, સાહેબે જેમ કહ્યું ને, સરળ બનીને જે મોટો બને છે તે કવિ છે. એટલે અહીંયા પ્રેમાનંદ અને બે સરખા લાગે. પણ સામે આ ઠપકો આપે છે કે આ ભાઈએ કાંઈ અમારી ભાડ લીધી નથી, અમે શું કામ પગે લાગવા આવી. આવું લગભગ ઘરોમાં થાય. કવિને કહેવું આ છે કે ભરતેશ્વર બાહુબલી હોય કે રમજાન ને નરેશ હોય કે સુરેશ ને પરેશ હોય, હા, કે કાંતા ને લતા હોય, બધામાં આમ હોય કે એણે મને પહેલા, હું મોટી બેન છું, મીઠામી દુકડમનો ફોન પહેલો એનો આવવો જોઈએ, હું શું કામ કરું, અને હું આખા કુટુંબમાં મોટી તોય એણે મને ન કર્યો, એવું આપણે કહીએ છીએ. ત્યારે એ કહે છે બાહુબલી કે ભાઈ છે પણ મારી સંભાળ નથી લીધી. અને બીજી એક સરસ વાત કરે છે કે તું બહુ દોડડાયો થા નહીં, અમે બે ભાઈ ભાઈ છીએ. આ વાત મને બહુ જ ગમી ગઈ. હા, કે તું બહુ લપ ન કર, અમે બે ભાઈ છીએ, આજે ઝઘડીએ છીએ, કાલે ભેગા બેસીને ખાશું, આ અમારો વિષય. હુ આર યુ? તમે જોજો દોડડાયા હમણાં બહારના માણસો જ થવા આવશે. એટલે અહીંયા એમણે, કવિ તો જુઓ આપણને મજા આ પડે છે કે એણે એક એક ઝીણી ઝીણી વાત ઉપર એવી વાતો કરી છે કે મજા પડી જાય. પણ આટકતરી રીતે દૂત એમને પછી પ્રલોભન આપે. જો પહેલાં એમને વિનંતી કરી તમારા ભાઈ આમ આમ, પછી પ્રલોભન આપ્યા. હા, પછી બાહુબલી નિયતિને, કર્મને એને નમે છે કે હું કાંઈ ભરતને નથી નમતો, હું તો નિયતિ. આવી પણ જૈન દર્શનમાં ઘણી વાર્તાઓ મળે કે તમે આપ કમાઈ ખાઓ છો કે બાપ કમાઈ ખાઓ છો. હા, એવી કેટલી બધી કથાઓ તમને મળે. એમાં પછી બાપા એને કાઢી નાખે અને ભિખારી સાથે પરણાવી દે, અને ભિખારી પછી પાછો મોટો વેપારી થઈ જાય, અને જે દીકરીઓ એમ કહેતી હોય કે બાપ કમાઈ ખાય છે, એના વર ગુજરી જાય ને શું થાય. પણ આપ કમાઈને બાપ કમાઈવાળી. અહીંયા પણ બાહુબલી એમ કહે છે કે મને મારા બાહુબળ ઉપર વિશ્વાસ છે, મને મારા કર્મ ઉપર વિશ્વાસ છે, આ મારો ભાઈ કાંઈ મને દેવાનો નથી. એટલે 96મી ગાથામાં વર્ણાનુપ્રાસ એટલો અદ્ભુત છે, પણ એને હવે મારી પાસે 20 મિનિટ છે, એમાં હું મારી વાત સંકેલું. દૂતની શૈલી પણ જુઓ, મારે જે કહેવું છે, પહેલાં વખાણ કરે છે, પછી તમને આ યોગ્ય ના લાગે આમ સમજાવે છે, પછી પ્રલોભન આપે છે કે તમે જો ભરત ભેગા ભળી જાઓ, જેમ કૃષ્ણએ કર્ણને આપ્યા છે એવા થોડા ઘણા, હા, કે તમે જો પાંડવો ભેગા ભળી જાઓ તો શું થાય. અને પછી સમજતા નથી, એટલે છેલ્લે કહે છે કે હે તો પછી તૈયાર રહેજો. એટલે છેલ્લે બીક પણ બતાડે છે. એટલે શામ દામ દંડ ભેદ જે આપણે કહેતા હોઈએ છીએ ને, એ દૂતને બધું આવડે છે અને બધી સ્ટાઇલથી એને સમજાવે છે. પણ બાહુબલી સમજતા નથી. એ બાહુબળ પર વિશ્વાસ છે અને બળ પ્રયોગ કરવા માટે એ અગ્રેસર થાય છે. બાહુબલીના જે વિધાન છે એ આપણને કોટેશન જેવા લાગે. શું કહે છે? હૈયું અને હાથ જ વીર તણા હથિયાર ને પરિવાર છે. કે આ શું તમે આ ભલાણી દીકરી આની સેનાની બીક બતાડે છે. ઓલા જે બીક બતાડે છે ને કે આટલી અક્ષયણી સેના છે, આટલા આ છે, ત્યારે ઓલો છે કે વીરના તો હથિયાર કોણ છે? હૈયું અને બીજા એના હાથ. સંખ્યાથી ભય પમાડવાની જે વાત આવે છે, આજે પણ તમને જોજો ક્યાંક કોઈને ડરાવવા હોય તો ટોળું લઈને માણસો જાય છે. આ કેટલું જનરલ સત્ય છે એ પણ આપણને અહીંયા દેખાય. વખાણથી શરૂ થઈને ક્યાં સુધી પહોંચે છે, છેલ્લે લગભગ અપશબ્દો બોલવા ઉપર અહીંયા સુધી આવી જાય છે. અપશબ્દો પણ આપણને એમ તો હમણાં બોલી નાખશે કે હવે તમને કાંઈ ભાન પડે છે કે નહીં, આની સામે લડાઈ ઝઘડાઈ કરાય નહીં. પણ એવો એ દૂત પાછો જાય તો દક્ષિણા તો આપવી જ જોઈએ. આ આપણી ભારતીય પરંપરા જુઓ. આ વિવેક ક્યાંય ચૂકે નહીં, એ આપણો ભારતીય. એટલે જૈન સાહિત્યના કથાના મધ્યમાં વૃત્તિઓનું આવું આલેખન આવે વચ્ચે. પણ આપણે ભરતને જ્યારે ખબર પડે છે કે ભાઈએ માન્યું નથી, ત્યારે જો દ્રશ્ય કેવા કવિને જે બતાડવા છે ને, ફિલ્મ જેવા જ દ્રશ્યો છે. તમે આ બાહુબલી પિક્ચર જુઓ, એને પોતાના મોટા ભાઈને ખબર પડે કે મારું યોગ્ય થયું નથી, ત્યારે એ શું કરે છે? જ્યારે એનો યાજ્યાભિષેક થતો હોય ને પછી વટ બાહુબલીનો પડ્યો હોય, ત્યારે અંદર જઈને પોતાના વાસણો આમ ઘા કરશે ને આમ કરશે ને કાચ તોડી નાખશે. આવું ને આવું ભરતે કર્યું છે. સેમ ડિટ્ટો. આવું જ કર. કારણ કે માણસ ગુસ્સામાં હોય ત્યારે આ બિચારી અબોલ વસ્તુ, અત્યારે આ સીસા પછાડશે ને આ બેન્ચ તોડી નાખશે ને આવું બધું કરશે. એટલે વૃત્તિઓ એ સમયે પણ એવી જ હતી, આજે પણ એવી જ છે. કવિને આપણને આ કહેવું છે. 120મી ગાથામાં. અને પછી સમાચાર મળતા ધુઆફુઆ થાય, ક્રોધની તૈયારીઓ કરે, યુદ્ધની તૈયારી કરે. અને કવિ જે વાત કરવા માંગે છે તે આ કહે છે કે વ્યક્તિ વિચાર માટે અવકાશ ન રાખે
ત્યારે અધોગતિ નોતરે છે ને નોતરે છે. એણે એમ ન વિચાર્યું કે ભાઈએ શું કામ ના પાડી હશે, ચાલો તો ખરા જરાક વિચાર કર. ના રે, ના શું પાડે, ચાલો એની સામે યુદ્ધ, એને તો હું આમ ભીસી નાખીશ. અને યુદ્ધ માટેનું વાતાવરણ સર્જતા કવિ જુઓ ઈશારા કેવા કેવા પકડ્યા છે એમણે. રાજપુત્રો રાજી થઈ જાય છે. એમણે એમ નથી કીધું કે વડીલ રાજાઓ રાજી થયા, એમણે એમ કીધું કે યુવાન રાજપુત્રો, કારણ કે એ લોકોને ઝઘડવાની બહુ જ મજા આવતી હોય. તમે જુવાનિયાઓને જોજો. હા, કવિ એવી એવી નાની નાની વાત પકડે છે. એણે એમ કહ્યું કે રાજપુત્રો એકદમ રાજી થઈ ગયા, હોશમાં આવી ગયા અને મંડી જ પડ્યા. કવિનું નિરીક્ષણ કેટલું ઝીણું છે. સૈન્યનું વર્ણન તો કરે જ છે, પણ સૈન્ય જોઈને રાજા મૂછ આમ મરડે છે. કવિને કહેવું એમ છે કે મૂછ મરડે છે તે પોતાના બાહુબળથી નહીં. પહેલા કવિ ઈશારો કરે કે પહેલા એણે જોયું, શું જોયું? સૈન્ય જોયું કે મારી પાસે કેટલું સૈન્ય છે, અને પછી એણે મૂછ મરડી. એટલે કોના કારણે મૂછ મરડી? આજ જો સૈન્ય ન હોય તો મૂછ રમેશ મહેતાની જેમ નીચી થઈ જાય. હા, આ મૂછ ઊંચી કેમ ચડી ગઈ? કારણ કે સાથે સૈન્ય હતું. આ કવિની કવિત્વ શક્તિ આ છે. એટલે આડકતરી રીતે કહ્યું કે આ આશ્રિત રાજા છે. પોતાની સેના આશ્રિત રાજા. મૂળ પોતાના બાહુબળ ઉપર એને વિશ્વાસ નથી. અને પોછે બોલે શું છે કે બાહુબલી તે વળી કોણ છે, એને તો હું આમ ભીસી નાખીશ. યુદ્ધમાં યુદ્ધ સિવાયના કામોનું વર્ણન આવે છે. આ વાત ખાસ મારે તમને કહેવું છે કે યુદ્ધ એટલે, મારી માં ઘણી વાર કહે કે આ પિક્ચરો આવે તો છે પણ આ કોઈ દી રસોઈ તો બનાવતા જ નથી, કોઈ બાથરૂમ જતું નથી. જે આપણને હમણાં એસી હોલમાં બેઠા હશું તો જવું જ પડશે, તો કે આ કોઈ કાંઈ નાવા જતું નથી, કોઈ આમ નથી. એટલે મેં કીધું માં એમાં જે બતાડવાનું હોય ને તે જ બતાડે, પણ અહીંયા આ તો મોટું દીર્ઘ એના પાસે એટલે કેમ પાણી ભરવા જાય, કેમ ઘોડાઓને ખવડાવે, કેમ રસોઈ થાય વચ્ચે. આપણે એમ થાય આ બાવાઓ જોઈ ક્યાં આવ્યા? કાલે બેને આ વાક્ય કીધું હશે હા, કે આ બાવાઓ બે જણા જોઈ ક્યાંથી આવ્યા? વાલ્મીકી ને વ્યાસ ને આવી સુંદરીઓને આવું ક્યાંથી જોઈ આવ્યા? હા, અમને વર્ગમાં એ કહેતા કે આ બાવાઓને આ દેખાણું ક્યાંથી? તેમ આ બાવાઓ યુદ્ધ કરવા ક્યાંય નહોતા ગયા, પણ તોય એ લોકોને. એટલે અમે સાહેબે અમને બધાને ભણાવ્યું છે કે કવિમાં પ્રતિભા જોઈએ, નિપુણતા પણ જોઈએ ને અભ્યાસ પણ જોઈએ. એમાં આ નિપુણતામાં ના ખાનામાં આ બધું આવે કે એને આ બધી ખબર હોવી જોઈએ, નહીંતર કવિ ન થવાય. કવિની વ્યંજના જુઓ. એક નાનકડી વાત કરીને મારી વાત ધીરે ધીરે સંકેલવા ભણી જાઉં. કવિની વ્યંજના હવે જુઓ. જો હું એનું ગર્વ ન ભાંગું તો ત્રિભુવનના ધણી શ્રી ઋષભદેવ પિતા લાજે. કોણ બોલે છે? ભરત. હા, કે જો હું બાહુબલીનો ગર્વ ન ભાંગું તો મારા પિતા લાજે. હવે પિતા તો તમે બે ભાઈ ઝઘડો છો એમાં લાજે છે. કવિને કહેવું એમ છે કે કેવળ જ્ઞાની પિતાના પુત્રો સત્તા માટે ઝઘડતા હોય એમાં લાજ જાય. એમાં તું આમાં એનું ગર્વ ન ભાંગે એમાં લાજ ન જાય મારા ભાઈ. હવે જે ભાઈ પછીથી કેવળ જ્ઞાની એના વિશે શાલિભદ્ર સુરી. જો કવિ કાન પકડી શકે, અહીંયા કાન પકડ્યા છે જુદી રીતે. હા, સાધુ કવિ છે, એ યુદ્ધના નિયમો જાણે, બધું જ જાણે, પણ યુદ્ધનું બીભત્સ વર્ણન પણ કરી જાણે છે. આપણને ચિત્રી ચડે. મેં તમને કહ્યું તેમ પહેલો થોડી લીટીઓ અને છેલ્લી લીટીઓની વચ્ચે નકરું યુદ્ધ છે. હા, તો બીભત્સ વર્ણન, બીભત્સ રસ જેને આપણે કહીએ, એટલું આપણને એમ થાય કે આવું. પણ કવિને બતાડવું, આ જ બતાડવું છે. ચિત્રી ચડ્યા વગર આપણને ભાન પડતી જ નથી કે આનું આટલું બધું અહિત કરે છે આ બધી વાત. એટલે 141મી, 42, 43 આ બધાય ગાથાઓમાં આ બીભત્સ રસનું વર્ણન આવે છે. વિનાશના દ્રશ્યો આવે છે. પછી કેટલા બધા મહિનાઓ સુધી, વર્ષો સુધી, 12 વર્ષ તો આગળ કહી જ દીધું. આગળ આના વિશેના લેખમાં કંઈક 3 મહિના ને એવું જ કહેવાયું છે, પણ આ તો એ મારે કાંઈ બહુ કહેવું નથી. પણ 12 વર્ષ. અને આપણને છે ને બહુ લોજિકલી ફિટ ન થાય આ બધું, કારણ કે આપણા મગજમાં એમ થાય. અને પાછું બતાડે શું કે વ્યાસ સાહેબ ને ફલાણા 2 જણા ઝઘડતા હતા, 3 મહિના એ વચ્ચેનું યુદ્ધ ચાલ્યું, બાકીના બધા ક્યાં ગયા? ત્યારે બાકીના એ શું કર્યું? હા, પણ આપણને પિક્ચરમાં બતાડે ત્યારે શત્રુઘ્ન ને બીજો એ જ બે જ બતાડે ને, પછી બધા તો આપણે સમજી લેવાનું કે એ ઝઘડતા, પછી આ મરી ગયો, પછી આ મરી ગયો, પછી આનું આ થયું, પછી આનું આ, એમ કરીને મતલબ કહેવા એ માંગે છે કે જે યુદ્ધ કરવા ગયા તે આ આપણી સ્ટાઇલ હતી. કાંઈ બધા રામ અને રાવણનું યુદ્ધ થાય તો પહેલાં આ ફલાણો જાય, પછી આ જાય, એનાથી પત્યું નહીં એટલે આ જાય, એનાથી પત્યું નહીં એટલે આ જાય,
પછી છેલ્લે કુંભકર્ણને ઉઠાડે. એને એમ થાય કે એના વગર પતી જતું હોય તો બિચારાને સુવા જ દઈએ, પણ પતે નહીં એટલે કુંભકર્ણને ઉઠાડે. હા, એવું જ આ જે મોહરમમાં જે યુદ્ધ થયું એમાં એમ જ છે, પહેલાં આ જાય પછી આ જાય પછી આ જાય, પણ બધાનું જ અહિત એટલે કે એ વીરગતિને પામે. હવે મારે જે કહેવું છે તે આ પણ છે. હા, હવે જોજો 165મી ગાથામાં કવિએ ઈશારો કર્યો, તેમની વીરતાથી પાગલ એવો શબ્દ બળવંજાની સાહેબે લખ્યો છે કે પાગલ એટલે કાઉન્સમાં હર્ષિત પછી કર્યું, પણ હર્ષિત અપ્સરાઓ તેમને લઈ ગઈ. જેની વીરગતિ થઈ તેને હર્ષિત થઈને અપ્સરાઓ લઈ ગઈ. હવે જુઓ, આ વાત આજે પણ કહેવામાં આવે છે કે તમે જો ધર્મના નામે મૃત્યુને વર્ષો તો તમને સ્વર્ગ મળશે. આ જુઓ, આ પ્રશિષ્ટતાની વાત આજે એના માટે એક બોમ્બ ફોડે છે માણસ પોતાના ખિસ્સામાં રાખીને, કારણ કે એને કાનમાં ભરવામાં આવે છે કે તું જો ધર્મના નામે મરી જઈશ ને તો તારા સ્વર્ગમાં બધા હાર લઈને તારા માટે બેઠા. અને યુદ્ધમાં એમ શું કામ કહેવામાં આવે છે કે અપ્સરાઓ તે, કારણ કે પત્નીથી કેટલા બધા સમયથી દૂર રહેલો, અહીંયા સાયકોલોજી પણ કવિ લઈને આવે છે. હા, આટલા બધા સમયથી દૂર રહેલો નાયક એને હવે એ પુરુષ પણ છે એટલે એ પત્નીને ઝંખે પણ છે. હવે મરી જવાનો છે તો પત્ની નહીં મળે તો તું મરી જા, તું હવે તો તને અપ્સરા, પત્ની તો તારી સાવ સામાન્ય બાઈ છે, જો તને અપ્સરા તેડવા આવશે. આમ કરીને એને પાણી ચડાવે છે, આખરે એને મારીને રહે છે. મારે કેવું આ છે, આ ખાર એવા ચડે આપણને આ બધા ઉપર કે અપ્સરાઓના લોભ આપીને ઓલા સાદા સીધાના કાન ભરીને એને મારી નાખવામાં આવે છે. હા, એ મરી જાય પછી અપ્સરાઓ કઈ તેડવા આવી એને એ તો કોણ જોવા ગયું? હા, એ બિચારો પાછળ રિપોર્ટ કરવા આવે છાપામાં તો ખબર પડે. પણ આ એ સમયે પણ થતું જ હતું. મારે કેવું આ પ્રશિષ્ટતા અહીંયા છે કે આ બધું જ કવિએ નાની વાતો નોંધી છે. અને યોદ્ધાઓ વચ્ચે યુદ્ધ ચાલે, સમયની વાતો આપણને બહુ મજા ના આવે, પણ કેટલાય નિર્દોષનો ભોગ લેવાય એની બધી વાતો આવ્યા કરે. ઇન્દ્ર સમજાવે બેયને કે હવે બાપા કેટલા, હવે ઇન્દ્ર આપણને એમ થાય કે પહેલા કાં ના આવે તો આખી વાર્તા જ ન થાય ને. ઘણી વાર પિક્ચરોમાં આપણને એમ થાય કે આ હિરોઈન, એક પિક્ચર એવું છે કે આખી પિક્ચરમાં હીરો હિરોઈનને શોધે છે અને એમાં એક વાગ્યા તો એવું થાય છે કે બસ, મુંબઈની બસમાં 2 દરવાજા હોય તો એક દરવાજાથી બેન ઉતરે છે ને બીજા દરવાજાથી ભાઈ ચડે છે. આપણને એટલી ઉત્સુકતા થાય કે હમણાં ઓલી બેનને ઊભી રાખીએ કે બાઈ તું ઊભી રહે, જરાક ઉતરતી નહીં, હમણાં ઓલો ચડવાનો છે. અને કાં ઓલાને કંઈક તું ચડતો નહીં, ઓલી બાઈ હમણાં જ ઉતરશે, પણ એવું થાય નહીં. એટલે તો એ પિક્ચર કહેવાય, એટલે તો આ કથા કહેવાય. એટલે ઇન્દ્ર પછી છેલ્લે આવે અને એમ કહે કે ભાઈ આટલા બધા મરી ગયા છે, એના કરતાં કામ કરો, તમે 2 જણા ભાઈ સમજી લ્યો ને. હવે જો સમાધાન ક્યારે થાય? લગભગ આપણે ત્યાં કેસ જે ચાલે છે અવડા, આ ચાલ્યો અને છેલ્લે સમાધાન થાય. પણ જોજો ઘણી વાર હવે સમાધાનમાં અહીંયા જિંદગી ખલાસ થઈ ગઈ હોય, એટલે કેટલાયની જિંદગીની ઘાણી નીકળી ગઈ હોય. પછી ઇન્દ્ર રાજા આવીને એમને સમજાવે, પછી 2 જણા સાથે યુદ્ધ કરવા બેસે અને મોટો ભાઈ બહુ શક્તિવાળો છે એટલે મુક્કો મારે. હવે એ લોકો શેનાથી લડે છે? પોતાના બાહુબળથી. એટલે મુક્કો મારે એટલે અડધા બાહુબલી જમીનમાં ચાલ્યા છે, એટલા બળવાન છે. કવિને ઈશારો આ કરવો છે કે બળ તો રામમાંય છે ને રાવણમાંય છે. તમે એને કઈ તરફ લઈ જવો છે એ તો નક્કી કરો. તમારા બળને જો સર્જનાત્મકતાની દિશામાં લઈ જશો તો આ જ બળ તમને ક્યાંય પહોંચાડશે, અને વિનાશની જ દિશામાં નોતરશો તો એ ક્યાં લઈ જશે. એટલે બાહુબલી કાંઈ ઓછો નથી, એટલે એ મુક્કો મારે. હા, આ દ્રશ્ય આપણને જોવું ગમે નહીં, અને એમાંય કેવળ જ્ઞાની પિતાના સંતાનોમાં તો જરાય જોવું ગમે નહીં. છતાં કવિ બતાડે છે, કારણ કે કવિ એમ કહેવા માંગે છે કે પિતાના કેવળ જ્ઞાની હોવાથી દીકરો ઉત્તમ જ હોય એવું કાંઈ જરૂરી નથી. હા, વારસદારો ઉત્તમ જ હોય એવું કાંઈ જરૂરી નથી, એ ખોટા પણ હોઈ શકે એવી વાત કવિ ઈશારાથી કહે. અને પછી ભરત ચક્ર ચલાવે, આ વાર્તા પૂરી થવા આવી. ભરત ચક્ર ચલાવે અને ચક્ર પાછું આવડ પકડી લે, એટલો બાહુબલી તાકાતવાળો છે, એના ઉપર ચાલે નહીં. પહેલી વાત તો એ છે, કારણ કે સગોત્ર ઉપર ચક્ર કામ કરે. આ નિયમ જો બધે જ નિયમ લાગુ પડે છે. હા, કે જે એક જ ગોત્રના છે એને ચક્ર મારે નહીં. આ ભૂલી ગયો ભરત, કારણ કે હોશમાં નથી એટલે ભૂલાઈ ગયું. અને પછી આ તો એને એમ થયું કે ઓહો આ મેં ખોટું કરી નાખ્યું, અને વૈરાગ્ય ભરતને આવવું જોઈએ, એને બદલે બાહુબલીને આવે.
કે અરે મેં આ ખોટું કર્યું. હા, હવે જો આપણને એમ થાય કોણ, એટલે ક્યારે કોણ જાગશે ને? ખરેખર તો આ બધું કોણે કર્યું છે? ભરતે કર્યું ને. તો વૈરાગ્ય તો ભરતનો જાગો. આપણને પ્રશ્ન આ થાય, અને જાગે કોનું? બાહુબલીનું. એટલે જે પ્રજ્ઞાવાન છે તે જ જાગશે. આટલું બધું થયા પછી પણ પ્રજ્ઞાવાન નહીં હોય તે નહીં જ જાગે. કવિને કહેવું આ પણ છે. બીજું હા, આ પણ કવિને કહેવું છે. એટલે બાહુબલી જાગી ગયા અને એણે એમ કહ્યું કે અરે આ ખોટું થયું, અને ત્યાં ને ત્યાં પોતાની પંચમુષ્ટિ લોચ કરી અને સાધુત્વ ગ્રહણ કર્યું. ઓલાને શરમ આવી. પછી હવે તો એ સાધુ થયા. એટલે નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લોએ સર્વ સાહુણમ, સર્વ સાધુઓને મારા નમસ્કાર હોજો. તો હવે તો ભાઈ નાનો હતો પણ સાધુ થયો એટલે મોટો થઈ ગયો. હા, વેશ મોટો કરે માણસને, એટલે પગે લાગે, આ કરે તે કરે. પણ એના પહેલાં જે બની ગયું એનું શું? આપણને કવિને આ જે પૂછીએ કે કવિ આ તો હા, પણ હજી કવિને જરાક આગળ કહેવું છે. હજી જરાક આગળ કથા લઈ જાય, અને એ કથા લઈને કે એમ કે હજી ઓલાને કેવળ જ્ઞાન, સાધુ થયા, પણ આ વૈરાગ્ય મેં અહીંયા ખાસ નોંધ્યું છે કે આ ધિક્કારમાંથી જન્મેલું વૈરાગ્ય છે. પોતાની જાત પ્રત્યે ધિક્કાર થયો, અરે મેં આ શું કરી નાખ્યું. સમજણમાંથી જન્મેલું વૈરાગ્ય નથી. આપણે ત્યાં ઘણી એવી કથાઓ આવે છે કે જેમાં જીવનના કડવા અનુભવો થાય અને એમાંથી વૈરાગ્ય જાગે અને પછી સાધુ થાય, અને પછી આગળ જતાં એના બીજા કેટલાક હજી સાધુત્વ પાક્યું ન હોય એટલે એને ફળે નહીં. અહીંયા હજી એમને કેવળ જ્ઞાન થતું નથી. કેમ? તો કે હવે એને પહેલાં એને બાહુબળનું અભિમાન હતું. હવે એને એમ થયું કે ઓહો આપણે મોટા જોયું, આ સાધુ થઈ ગયા. પછી સાધના કરવા, અહીંયા જે ચિત્ર છે ને ઊભા છે, અહીંયા બાજુમાં બેન દોર્યા છે, એ રૂપસુંદરી લાગે છે, ખરેખર બેન છે. અહીંયા બેન નથી લાગતા, પ્રિયતમા લાગે છે. એ વાત જુદી છે, ચિત્રકારનો ફોલ્ટ છે, પણ એ આપણે એમાં કાંઈ કહી ન શકીએ. પણ એ તો બેન સમજાવવા આવી છે પછી, અને એ પણ સાધ્વી રૂપે, એટલે આ ચિત્ર એમ પણ ખોટું છે. હા, તો આ ઊભા રહે છે કૌશગમાં. આપણે ત્યાં કૌશગમાં લોગસ બોલાય છે, અને કૌશગમાં ઊભા રહે, પણ કેવળ જ્ઞાન થતું નથી. એ પાછું એના પિતાને ખબર પડે છે, અને પિતા ભલે કેવળ જ્ઞાની થઈ ગયા હોય તો એ હવે સંતાન તરીકે નહીં પણ એક સાધક તરીકે. અત્યાર સુધી પિતાએ ઇન્ટરફિયર નથી કર્યું. જુઓ, આ એ વાત મજાની છે. બે જણા ઝઘડતા હતા ત્યારે ઇન્ટરફિયર નથી કર્યું, પણ હવે એક સાધક નાપાસ થઈ રહ્યો છે ત્યારે સાધુનો પિતા સાધુ એ ઇન્ટરફિયર કરે છે, અને પોતાની દીકરીઓ જે હવે સાધ્વી થઈ ગઈ છે, બ્રાહ્મી અને સુંદરી, એને એમ કહે છે કે જઈને જરાક ભાઈને સમજાવો કે આ તમે ગજ ઉપર બેઠેલા હશો ત્યાં સુધી કેવળ જ્ઞાન થશે નહીં. નાની નાની વાતોનું ધ્યાન. ગૌતમ સ્વામીને મહાવીર સ્વામી પ્રત્યે આસક્તિને રાગ હોય તો એ ભલે પ્રશસ્ત રાગ હોય, પણ રાગ હશે ત્યાં સુધી પણ મુક્ત નહીં થવાય. એવું મહાવીર સ્વામીએ પોતે જ કહ્યું. માન્યા નહીં તો છેલ્લે એમને પોતાનાથી દૂર કરી દીધા છેલ્લા દિવસે, અને પછી આખી રાત રોયા. અને આજે પણ મિત્રો દિવાળીના દિવસે રાત્રે મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયું, અને નવા વર્ષની પહેલી પ્રભાતે ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું. અને આજે તમામ ઉપાશ્રયોમાં, ખાસ કરીને શ્વેતાંબર પરંપરાઓમાં આજે પણ ગૌતમ સ્વામીનો રાસ ગવાય છે. એટલે મને આનો રાગ આવડે છે, કારણ કે અમે આ સાંભળેલું છે. લગભગ રાસો સરખા ગવાય છે. એટલે એ આવે છે ગજ ઉપરથી ઉતરો વીરા, એ જે છે વાત એમાં આવી જ વાત કરે છે, પણ તે સમયની ભાષામાં કરે છે, અને એમને વિવેક થાય છે, ભાન થાય છે. અને પછી જેણે ભાન કરાવ્યું એવી બહેનો જે સાધ્વીઓ છે એને વંદન કરવા ઝૂકે છે, અને ત્યાં જ એને કેવળ જ્ઞાન થાય છે. અને આવી આ જે કથા છે એ આટલું બધું, આ તો હું તમારી સમક્ષ નાની નાની વાતો મને મારા જેવાને બધાને જે દેખાણી તે હું તમારી સમક્ષ મૂકીને લઈ આવ્યો, પણ આવું તો ઘણું બધું આ કથામાં છે. હવે આપણને એમ થાય કે આપણે નથી ભરત અને નથી બાહુબલી, તો આપણે આવા યુદ્ધે કરવાના નથી તો આપણે આ કથા સાંભળવાની જરૂર શું? હવે આપણે શરીરથી યુદ્ધ નથી કરી શકવાના, એ કવિ પણ જાણે છે. પણ કવિ એ પણ જાણે છે કે મનથી આપણે આનાથી કેટલાય મોટા યુદ્ધ કરી શકીએ એમ છીએ. એટલે એમાંથી બચી જઈએ, આ રાગમાંથી, આસક્તિમાંથી, ફલાણામાંથી, લોભમાંથી, આવી બધી વૃત્તિઓ આપણને જે ખટકે છે કે આ તો કવિઓ વૃત્તિઓની વાતો કરે છે, પણ એનું જો શમન નહીં થાય, એની જો દર્દની દવા નહીં થાય તો આખું જગત પીડાયા કરશે. અને એક સાધુ કવિ જગતને પીડાતો જોઈ ન શકે, એટલે એની કરુણામાંથી અહીંયા આ જે આખું કાવ્ય છે ને
એ એક કરુણામાંથી પ્રગટેલું કાવ્ય છે કે ભલા ભાઈ આ લોકોએ આવું કર્યું, એનું આ પરિણામ આવ્યું, તું તો કમસે કમ ન કર અને જાગી જા. આ જગાડનાર કૃતિ છે. એટલે આ કૃતિ ત્યારે એ સમયે પણ જગાડનારી હતી, અત્યારે પણ જો તમને એણે ઊંઘવા ન દીધા હોય તો જગાડનારી સાબિત થઈ હશે. મને આ પ્રકલ્પ સાથે જોડ્યો. સામે વ્યાસ સાહેબ હોય ત્યારે વાત કરવી એ બહુ મોટી ઘટના છે. અમારે મને એક વિદ્યાર્થી તરીકે, અમે બધા તો એમના સાવ નાના સૌથી છેલ્લી બેચના વિદ્યાર્થીઓનો ગણાય એવા, અને એમની વચ્ચે આ વાત મૂકવાની થઈ. ઓમ કોમ્યુનિકેશન મનીષભાઈએ આ તક આપી. પરિષદના પ્રાંગણમાં આ ઘટના ઘટી એનો પણ આનંદ છે. અને આવી એક સરસ પરંપરા ઊભી થાય, આવી જૈન કૃતિઓ પ્રકાશમાં આવતી થાય, આવા જૈન સર્જકો પ્રકાશમાં આવતા થાય તો આ પ્રકલ્પ સફળ થયો ગણાશે. થોડો સમય કદાચ 5 મિનિટ વધુ થયો હોય તો ક્ષમા ચાહું છું. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. આભાર રમઝાનભાઈ. અને ખાસ યોગેન્દ્રભાઈને હમણાં થોડા દિવસ પહેલાં જ એક નાનકડું ઓપરેશન કરાવ્યું હતું ને એના કારણે એમનું વજન પણ 24-25 કિલો ઉતરી પણ ગયું હતું. એટલે ખાસ અને 3 મહિના પહેલાં આપણે આ મહોત્સવનું આયોજન કર્યું હતું. એટલે એ આપણો સમય અને પ્રસંગ સાચવવા માટે એ અહીંયા ઉપસ્થિત રહ્યા. એમને વંદન, એમનો આભાર. આપ સૌ સમય ખર્ચીને અહીં આપ સૌ આવ્યા છો, આપનો પણ આભાર. બીજું, આ કાર્યક્રમની નોંધ જે કંઈ ગુજરાતી અને અંગ્રેજી અખબારોએ લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી સૌનો આભાર. 12 પર્યુષણ સાહિત્ય પર્વ નિમિત્તે ખાસ એક મગ બનાવ્યા છે જે 150ની કિંમતથી આપને મળશે. તેમજ હું પોતે કોઈ આયોજક નથી, હું કવિ છું. એટલે મારું પુસ્તક પણ મેં વેચાણમાં આપ્યું છે. 60 રૂપિયા કિંમત છે. 100 રૂપિયામાં 3 પુસ્તકો પડતર ભાવે એ આપને મળી જશે. ખાસ રમઝાનભાઈ સાથે એ ઘણી વખત જેમણે ઉલ્લેખ કર્યો કે 3 વખત, એટલે એમનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. એ ખૂબ આનંદની વાત છે. ને આવો પણ આગલા વર્ષે જો થશે કાર્યક્રમ તો એમનો પણ સહયોગ આપનો મળી રહેશે એવી હું આશા રાખું છું. આમંત્રણ કાર્ડ અને બેનરમાં જે સહયોગોના નામ લખ્યા છે એ નામો થકી આપણે આ કાર્યક્રમના હોલ સુધી પહોંચ્યા છે. બાકી ઘણો બધો ખર્ચ થયેલ છે. તો આપ સૌને વિનંતી કે આપ તેમજ અન્ય સાહિત્ય પ્રેમીઓ જે કંઈ હોય તે ઉદાર હાથે એ સંસ્થાને દાન કરશો તો આવા બીજા કાર્યક્રમો પણ આપણે ટૂંક સમયમાં આયોજન કરી શકીશું. એક માન્ય શ્રી મુકુંદભાઈને વિનંતી, ગૌરવભાઈને વિનંતી, સુભાષભાઈને વિનંતી અને માન્ય શ્રી સતીશભાઈને વિનંતી કે મંચ ઉપર આવે, એક ગ્રુપ ફોટો પડીએ, ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશું. આપનું સ્વાગત છે સાહેબ.